નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, જ્યાં સુધી કોઈ પણ કાર્યમાં તમારો ભાવ નિર્દોષ છે ત્યાં સુધી ઈશ્વર તમારી સાથે છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસનો શુભારંભ કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે મંગળવાર. વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે. આજની તારીખ આવે છે 24 માર્ચ 2026, 24/3/26. આજની તિથિની વાત કરીએ. ચૈત્ર મહિનો ચાલે છે, તેનો સુદ પક્ષ શુક્લ પક્ષ છે. તિથિ આવે છે છઠ. આજે છે ચૈત્ર સુદ છઠ, છઠ્ઠું નોરતું છે. નક્ષત્રની વાત કરીએ તો નક્ષત્ર આવે છે રોહિણી. સાંજે 7:03 મૃગશીર્ષ નક્ષત્રનો પ્રારંભ થશે. યોગ આવે છે પ્રીતિ. સવારે 9:06 આયુષ્માનનો પ્રારંભ થશે અને કર્ણ તૈતિલ આવશે, જે 16:04 ગરનો પ્રારંભ થશે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે વૃષભ રાશિ, કે જેના નામાક્ષર હોય છે બ, વ અને ઉ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ વૃષભ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ વૃષભ રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો નવરાત્રિ ચાલી રહી છે. ચૈત્ર નવરાત્રિ એ ખૂબ ઉત્તમ સમય ચાલી રહ્યો છે. આજે ષષ્ઠી છે, જેને સ્કંદ ષષ્ઠી તરીકે ઓળખાય છે. આજે સૂર્ય ષષ્ઠી છે. સૂર્યની ઉપાસના કરવી એ વિશેષ ફળદાયી આજે રહેતી હોય છે. ઉપરાંત આજે કુમાર યોગ અને રવિ યોગ છે, જે સાંજે 4 ને 7 સુધી રહેવાનો છે. જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છીએ, જે ચક્રો વિશેની વાત છે. ચક્રમાં આજે આપણે વાત કરવાના છીએ અનાહત ચક્ર વિશે. અનાહત ચક્ર જે હૃદય જે છે આપણું ત્યાં આવેલું છે, છાતીની મધ્ય ભાગમાં આવેલું છે. આ ચક્ર એ ખૂબ મહત્વનું ચક્ર ગણાતું હોય છે. આ વ્યક્તિના જીવનમાં ભાવનાત્મક પાસાઓને કંટ્રોલ કરનારું છે. જીવનમાં માનસિક સ્થિતિની મજબૂતાઈ જોઈએ તો અનાહત ચક્ર છે તે સંતુલિત હોવું ખૂબ જરૂરી છે. અનાહત ચક્ર શરીરના છાતીના ભાગ જે છે, હૃદય છે, ફેફસા છે, અન્નનળી, શ્વાસનળી અને ગળાનો પણ નીચેનો ભાગ છે, તેના પર એ કંટ્રોલ ધરાવે છે. અહીંયાથી જો ઉર્જા યોગ્ય રીતે ન મળતી હોય તો વ્યક્તિના જીવનમાં આ બધા ભાગોમાં શારીરિક તકલીફ જોવા મળે છે. હસીતભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. મુકેશભાઈ છે. મુકેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારી સિસ્ટર માટે પૂછવું છે. એમની જન્મ તારીખ છે 4 ફેબ્રુઆરી 1959. ફરી એકવાર જણાવશો? અવાજ ક્લિયર નથી આવી રહ્યો. 4 ફેબ્રુઆરી 59. 4 ફેબ્રુઆરી 69. 59. ઓકે. સમય કયો છે? 11:31 સવારના, મુંબઈ. ઓકે, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એ એમના હમણાં 4-5 દિવસથી હોસ્પિટલમાં છે. એમની તબિયત નહીં છે. એમને વેન્ટિલેટર પર રાખ્યા હતા. હમણાં થોડું બહાર કાઢ્યું છે, પણ આગળની તબિયત કેવી રહેશે એમની? શું થયું છે એમને? એકચ્યુઅલી લંગ્સમાં પાણી ભરાઈ ગયું હતું ને પછી એમને એટેક બી આવી ગયો અને બાયપાસ કરવાનું છે. હાજી હાજી હા. તો એટલે તો પછી ડૉક્ટરે સલાહ આપી છે તો તમારે એને એ પ્રમાણે આગળ વધી જજો ભાઈ, કારણ કે સ્થિતિ હા હાજી હાજી હા. એટલે જો વાત કરવામાં આવે તો અત્યારે સમય થોડોક પ્રતિકૂળ ચાલી રહ્યો છે. રાહુની સ્થિતિ એમની કુંડળીમાં થોડીક પ્રતિકૂળ નથી, એટલે પ્રતિકૂળ છે, માફ કરશો, અનુકૂળ નથી.
એટલા માટે આ સમય છે થોડોક સાચવવો પડે એવું છે. ઉપરાંત સૂર્ય અને શનિ ની યુતિ જે અત્યારે થયેલી છે, ગોચરના શનિ ઉપરથી સૂર્ય મહારાજ પસાર થઈ રહેલા છે, તો તેના કારણે પણ તેમના ઉપર જે અસર આવી રહી છે તે અત્યારે જોવા મળી રહી છે. તો ખાસ કરીને એ વાતનું ધ્યાન રાખજો કે એવું લાગે તો ઓપિનિયન એક એક્સ્ટ્રા લઈ લેજો, કારણ કે ઘણીવાર એવું બને છે કે એકદમ કટોકટી આવે ને એના કારણે આપણે એવું કરતા હોઈએ છીએ કે નિર્ણય લઈને આગળ વધી જતા હોઈએ છીએ, પણ જો લેવાય બીજો તો એકબીજા ડૉક્ટરનો કેવી રીતે ઓપિનિયન લઈ લેવો એ એના માટે સારું રહેશે. અને બે વસ્તુ કરજો એના માટે ખાસ. એક તો એમના નામથી રુદ્રી કરાવો, એ બહુ જરૂરી છે, અને મહામૃત્યુંજયના જપ કરાવડાવો યોગ્ય માર્ગદર્શન લઈને, બરાબર છે, એ એના માટે અત્યારે જરૂરી છે. જી, જાનવીબેન જોડાઈ ગયા છે. જાનવીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, 17/1/1963. સમય છે બપોરે 12:32. અને સ્થળ છે મુંબઈ. સ્થળ મુંબઈ. જી, પ્રશ્ન જણાવો. હવે હા, એવું છે કે રોજ ઘરમાં આમ બોલ બોલ કરે, લવારો કરે. મારી બેન કે લગ્ન આટલા વર્ષ થયા પણ શાંતિ જ નથી એમ, અને છોકરાઓ પરણાવા જેવડા થયા તો વાત કરવાની એને સેન્સ ન હોય સામેવાળા પાત્ર સાથે, અને એટલું બધું આમ ઘરમાં બી અસભ્ય વર્તન કરે પત્નીને અને બાળકોને, અને માનસિક સ્થિતિ આવી થઈ ગઈ છે. એટલે થોડીક હતી જ પહેલેથી, પણ હમણાં વધારે કરે છે. એટલે પછી એમ કે આટલા વર્ષે કેવી રીતે સહન કરવું એમ. હાજી, જોઈ લઈએ, તમે વિગત આપી છે એ અનુસાર જે કુંડળી આવી રહી છે, મેષ લગ્નની કુંડળી આવે છે. લગ્નમાં જે રાહુ છે અને ચંદ્ર અહીંયા ખૂબ જ ડિસ્ટર્બ છે. તો 12મા સ્થાનમાં છે, ઉપરાંત શનિ સાથે વિષયોગ બનાવી રહ્યો છે, એટલે મૂડમાં ઉતાર ચઢાવ ખૂબ જોવા મળે એમના માટે. ક્યારેક ડિપ્રેશનમાં આવે, ક્યારેક ગુસ્સામાં આવે, પોતે શું કરે છે એમને ઘણીવાર ખબર ના પડે તેવું બને, કારણ કે બહુ જ પ્રબળ શનિ ચંદ્રનો વિષ દોષ છે. બીજું કે અત્યારે તકલીફ વધારે હોવાનું કારણ એ છે કે અત્યારે હાલ ચંદ્રની જ દશા ચાલી રહી છે. જ્યારે જ્યારે પણ દોષ થતો હોય, એવા ગ્રહોની દશા ચાલતી હોય, ત્યારે તે દોષ છે તેની પ્રબળતાનું વિશેષ પ્રમાણ જોવા મળતું હોય છે. તો એના કારણે આ એક અસર અત્યારે જોવા મળી છે, અને હજી આ સમય થોડોક ચાલશે. 2027ના મધ્યભાગ સુધી ચંદ્રની દશા છે, ત્યારબાદ અનુકૂળતા થઈ શકે તેવું છે. એટલે જો બે વસ્તુ તો ખાસ આપે કરાવવી જ જરૂરી છે. સૌથી પહેલી વસ્તુ કે શનિ ચંદ્રનો જે વિષ દોષ છે તેનું આપ નિવારણ કરાવો વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી. ચંદ્ર ગ્રહનું અનુષ્ઠાન કરે, જપ કરવું જરૂરી છે, બરાબર છે. અને બીજું બને તો મોતી પહેરે અથવા ચાંદીની કોઈ વસ્તુ ધારણ કરે તેવું બને. જે રૂમમાં સૂતા હોય એમાં તો આપ બે વસ્તુ કરી શકો છો. જે રૂમમાં સૂતા હોય એ રૂમમાં ગંગાજળનો છંટકાવ કરો, થોડુંક કપૂર મૂકી રાખો, અને સાંજના સમયે ગુગળનો ધૂપ કરો, અને ત્રીજું કે દત્ત બાવણીનો મોટા સ્વરે પાઠ કરો. આટલું તમે ઘરમાં ચાલુ કરશો તો આ એક અનુકૂળતા થવાની સંભાવના છે. જી, કૈલાશબેન જોડાઈ ગયા છે. કૈલાશબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો મેડમ, મારી દીકરી માટે પૂછવાનું છે. એની જન્મ તારીખ છે 2/8/2009. જી, સમય કયો છે જન્મનો? 15:45. અને સ્થળ કયું છે? સ્થળ ડભોઈ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારી દીકરી છે ને અત્યારે 12 સાયન્સમાં છે, ભણવામાં આમ હોશિયાર છે, પર્સન્ટેજ બી સારા લાવે છે, પણ મારા મતલબ એ જેટલી હોશિયાર છે ને એટલા પ્રયત્નો એના થોડા ઓછા પડે છે. અત્યારે થોડી આળસમાં રહે છે, તો એના માટે કોઈક ઉપાય હોય કે કરે ને એનાથી ઇમ્પ્રુવમેન્ટ થાય. 12 સાયન્સમાં એટલે પરીક્ષા આપી કે હવે આવશે? ના ના, આ વર્ષેનું 12 સાયન્સ સ્ટાર્ટ થયું છે હજી, એટલે એના માટે. ઓકે, બહુ સરસ, બહુ યોગ્ય પ્રશ્ન કર્યો છે તમે. હું હંમેશા કહેતો હોઉં છું કે સંતાનો મહત્વના વર્ષોમાં આવે ને જ્યારે, તે સમયે જ જ્યોતિષીય માર્ગદર્શન લેવું જોઈએ, જેથી કરીને એના ઉપાયો સમયસર અને વધુ સમય માટે કરી શકીએ. આપે યોગ્ય સમય પ્રશ્ન કર્યો છે. હવે હું તમને જે ઉપાય બતાવું શાંતિથી નોંધી લેજો, અને આખું વર્ષ કરવા પ્રયત્ન કરશો તો ચોક્કસપણે તેનું પરફોર્મન્સ એ સુધરી શકશે, એકાગ્રતા વધી શકશે. કુંડળી પર નજર નાખીશું. તમે જે વિગત આપી છે એ અનુસાર કુંડળી વૃશ્ચિક લગ્નની કુંડળી આવી રહી છે. વૃશ્ચિક લગ્ન છે, તેનો સ્વામી મંગળ છે, 7મા સ્થાનમાં સામે છે, એટલે દ્રષ્ટિ કરી રહ્યો છે.
આ કુંડળી માંગલિક છે તેવું કહેવાય. વિચારોમાં ઉતાર ચઢાવ આવે, બુદ્ધિશાળી હોય, બહુ ફાસ્ટ વિચારનાર હોય, પણ ક્યારેક પ્રતિક્રિયા પણ ખૂબ ઝડપથી આપી દે. આવા વ્યક્તિને જીવનમાં થોડો સંઘર્ષ રહેવાનો, કારણ કે કુંડળીમાં 2 દોષ છે, તેનું વિશેષ અસર પ્રભાવ જોવા મળી રહ્યો છે. પહેલું તો સૂર્ય કેતુનું ભાગ્યસ્થાનમાં ગ્રહણ દોષ છે અને તે ખૂબ જ પ્રભાવશાળી ભાગ્ય પર કરી શકે, એટલે ભલે મહેનત કરે. હવે અભ્યાસ સ્થાનનો અધિપતિ ગુરુ મહારાજ છે, કારક પણ ગુરુ મહારાજ છે. હવે ગુરુ મહારાજ છે તે રાહુ સાથે પ્રબળ ચાંડાળ દોષ બનાવી રહ્યો છે. દ્વિદોષ કુંડળીમાં છે અને તેના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે. બાકી મહેનતનું ફળ મળે તેવું છે. કર્મસ્થાનમાં શનિ અને બુધની ઉત્તમ યુતિ છે, એટલે જીવનમાં આગળ તો ચોક્કસ આવશે, વિશેષ ચિંતા ન કરતા. ત્રીજી વસ્તુ કે ધનુ રાશિને અત્યારે નાની પનોતી ચાલી રહી છે. નાની પનોતીના એટલે કે શનિના ઉપાય પણ કરવા જરૂરી છે. હનુમાનજીના મંદિરે તેલ સિંદૂર ચડાવવું, હનુમાન ચાલીસાના પાઠ કરવા અને શનિની વસ્તુઓનું દાન ગરીબ અને જરૂરિયાતવાળા વ્યક્તિ હોય તેને કરવું જરૂરી છે. એટલે આ પ્રમાણે જો કરશો, આ બંને દ્વિગ્રહણ દોષનું નિવારણ કરાવો વિશેષ પદ્ધતિથી અને વિદ્વાન જ્યોતિષીનું માર્ગદર્શન લઈને તેમાં આગળ વધજો. જી હસીદભાઈ, હવે રાશિફળની વાત કરીએ. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ મેષ રાશિ, જેના નામાક્ષર છે અ, લ અને ઈ. આજે થોડો વાણી પર કાબુ રાખજો. કોમ્યુનિકેશન તમારી દિવસ નક્કી કરશે કે સફળ કે નિષ્ફળ. એ તમે નક્કી કરજો તમારી વાણી કેવી રાખવાની છે. બિનજરૂરી ખર્ચા થાય તેવું છે, ધાર્યા કરતાં, તમારી અપેક્ષા કરતાં ઓછો લાભ થાય તેવું બની શકે. હવે વાત કરીશું વૃષભ રાશિની, જેના નામાક્ષર છે બ, વ અને ઉ. આજનો દિવસ આનંદ ઉત્સાહ રહી શકે. તમારી જ રાશિમાં ચંદ્રમાનું પરિભ્રમણ થઈ રહ્યું છે. કોઈ નવું કાર્ય શરૂ કરવું હોય કરી શકાય. આજે ઉત્તમ નક્ષત્ર પણ છે, રોહિણી નક્ષત્ર છે. પ્રવાસનું આયોજન શક્ય બની શકે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. શાંતિથી દિવસ થોડો પસાર કરવો. આજે થોડુંક સંયમ જરૂરી છે. રોકાણોમાં, ઇન્વેસ્ટમેન્ટમાં, આર્થિક નિર્ણયોમાં ધ્યાન રાખજો. બને તો 1-2 દિવસ જવા દેજો. હા, આજે ધાર્મિકતામાં વધારો થાય અને આજે ચોક્કસ થોડું ઉપાસના, ધર્મ ધ્યાન વધારે કરો તે સારું રહેશે. જી હસીદભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીદભાઈ પાઠક. હસીદભાઈ, રાશિફળની જ વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, આગળ વધીએ, વાત કરીએ કર્ક રાશિ. કર્ક રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ડ અને હ. ભાઈ, આપના માટે વાત કરીએ તો આજે પરિવારમાં આનંદ રહે તેવો દિવસ છે. તમારા કામકાજમાં, ધંધા રોજગારમાં વૃદ્ધિ થઈ શકે તેવો દિવસ છે. અને આજે હા, ખાસ નવી મુલાકાત, નવા પ્રકારના કાર્યો લાભદાયી રહેવાના છે. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. ભાઈ, આપના માટે વાત કરીએ તો કાર્યની કદર થાય તેવો દિવસ છે આજે. એટલે અગત્યના કાર્યો, મહત્વના કાર્યો આજે હાથ ઉપર લઈ લેજો. હા, સામાજિક ક્ષેત્રે, જાહેર ક્ષેત્રે હોય તો માન વધવાનું છે, પણ મિત્રો સાથે થોડુંક સાચવવું પડશે. મતભેદ થવાની શક્યતા છે. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. ભાઈ, આપના માટે તીર્થયાત્રાનું આયોજન થાય, દેવદર્શને જવાનું થાય એવું આજે દિવસમાં ગ્રહોની અનુકૂળતા છે. નોકરિયાત વર્ગને આજે અનુકૂળ દિવસ છે. સેવાકર્મી હોય, દલાલી કરતા હોય, કન્સલ્ટન્સીથી કામ કરતા હોય, દિવસ અનુકૂળ છે. હા, વડીલોની થોડી ચિંતા રહી શકે તેમ છે. તુલા રાશિ, જેના નામાક્ષર છે ર અને ત. તુલા રાશિની વાત કરી લઈએ તો તબિયતનું ધ્યાન રાખવું પડે તેવો દિવસ છે. નકારાત્મક વિચારો આજે તમને સતાવશે અને જોખમી નિર્ણયો ટાળવાની સલાહ છે. જી વૃશ્ચિક અને ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, વૃશ્ચિક રાશિની વાત કરીએ જેના નામાક્ષર હોય છે ન અને ય. એ અનુકૂળતા ભર્યો દિવસ છે આજે, એટલે દિવસનો ઉપયોગ, સદુપયોગ કરી લેજો. અગત્યના કાર્યો હાથ પર લઈ શકાય. નવી કોઈ વસ્તુ લાવી હોય, ખરીદી કરવી હોય, દિવસ સારો છે. હા, જાહેર ક્ષેત્રે તમને પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય તેવું પણ બની શકે. ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. આજે કાર્યક્ષેત્રે સફળતા મળશે તેવું છે કામકાજમાં. ઉપરાંત આરોગ્યમાં નાની મોટી તકલીફ હશે,
આજે સુધારો જોવા મળી શકે, કોઈ ઉપાય ઉપચાર પ્રાપ્ત થાય, આર્થિક લાભની સંભાવના પણ દેખાઈ રહી છે. જી. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, રમાબેન છે. રમાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો, જી. મારા છોકરા 12માં ભણે, આવ્યો અત્યારે 12માં. જન્મ તારીખ શું છે? એની જન્મ તારીખ 2006 20/7. કઈ તારીખ કઈ છે? 20/7. 20 અને મહિનો 7. 7 નો. હા, અને 2006. 2006. જી. સમય કયો છે જન્મનો? સવારના 6 વાગે, 6 થી 6:15 ની અંદર. ઓકે. અને સ્થળ કયું છે જન્મનું? વેરાવ, ગીર સોમનાથ. જી. તો 12મા વિશે શું પૂછ્યું છે આપને? એની હવે 12માં આવ્યો છે ને? 12માં આવ્યો સાયન્સમાં. હા. સારું સારું, જોઈ લઈએ. પ્રશ્ન સમજી ગયા છે આપણે. આગળ પ્રશ્ન હતો એ પ્રમાણે જ હોઈ શકે. સારી વસ્તુ છે, આપણે ફોન કર્યો છે. કર્ક લગ્ન આવે છે. રાશિની વાત કરીએ તો વૃષભ રાશિ આવે છે. અભ્યાસ સારો રહેશે. ગુરુ મહારાજની સ્થિતિ જે જૂન મહિના બાદ બદલાવાની છે તેની અનુકૂળતા વધારે સારી આપી રહી છે. અભ્યાસ સ્થાન પર દ્રષ્ટિ કરે છે, એટલે જે પ્રમાણે મહેનત કરશે એ પ્રમાણે તેને સારું ફળ મળવા જઈ રહ્યું છે. બે વસ્તુ ખાસ કરાવજો. એક તો સૂર્ય અને શનિની યુતિ હોવાને કારણે સૂર્ય મહારાજ થોડા નબળા પડી રહ્યા છે, એટલે ક્યાંક આળસ આવી શકે. તો નિયમિત દરરોજ સવારે સૂર્ય ભગવાનને જળ ચડાવે અને સૂર્ય ભગવાનના જપ કરે. અને બીજું ગણપતિની ઉપાસના કરાવડાવો. બને તેટલું ગણપતિના ઓમ ગણપતિ નમઃ મંત્ર કરે, સંકટનાશન ગણેશ સ્તોત્રના પાઠ કરે તો તેનાથી તેનું અભ્યાસ છે તેમાં તેજસ્વીતા આવી શકશે. જી. હસીબભાઈ, હવે ફરી એકવાર રાશિફળની વાત કરીએ. અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષર હોય છે ખ અને જ. ભાઈ, આપના સંતાનો માટે થોડી ચિંતા રહી શકે તેવો દિવસ છે, એટલે એ બાબતે થોડુંક આજે ધ્યાન આપવું પડશે. હા, અભ્યાસમાં સફળતા છે, પણ સાચવવાનું છે. જોખમી રોકાણોથી બચજો, કોઈ રિસ્ક લેતા નહીં. આમ પણ અત્યારે આર્થિક વિશ્વ જ આખું ડગમગી રહ્યું છે, એટલે કોઈ લાલચ કે લોભમાં ન આવતા થોડો વેઇટ એન્ડ વોચ જરૂરી છે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. થાકનો અનુભવ થાય આજે, એટલે થોડુંક માપનું કામ કરજો. ગજા બહારનું આજે કામ હાથ પર ન લેતા, ને તો પછી થાકનો અનુભવ થઈ શકે. જાહેર જીવનમાં હોવ, ઉચ્ચ હોદ્દા પર તો ખૂબ સાચવજો. અને અગત્યના નિર્ણયો આજે ટાળવાની સલાહ છે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. આજે હળવાશ અનુભવાય તેવો દિવસ છે. હકારાત્મકતા તમારા જીવનમાં આવી શકે. વેપાર ધંધામાં લાભ છે. આજે પોતાનો ધંધો હશે તો સારું થઈ શકે. વિદ્યાર્થીઓ માટે પણ સમય સારો ચાલી રહ્યો છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી માં જગદંબાને અભ્યર્થના. જી. હસીબભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.